હવે તો વેરો જ નહીં ભરવાનો, જે થાય છે એ લોકો લેવાય તો ના જ કહું કે અહીંયા કઈ જ નહીં મળે, તમને વોટ નહીં મળે, કોઈ નહીં મળે, ભાઈ જાઓ તમે. છાપરા ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી ત્રસ્ત થઈ ગયા છે. છાપરા ગામનો જે પ્રાથમિક શાળા છે ત્યાંનો જે મુખ્ય માર્ગ છે 6 મહિના કરતાં પણ વધુ સમય પહેલાં તેને ખોદી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સરખો કરવામાં નથી આવ્યો અને જેના પરિણામે લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ચોમાસામાં પણ લોકો કાદવ કીચડમાંથી આવવા જવા મજબૂર બન્યા હતા. તો પ્રાથમિક શાળામાં આવતા 500 કરતાં વધુ વિદ્યાર્થીઓએ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. જીવના જોખમે સાયકલો પર આવી રહ્યા છે. તો કેટલીક વાર તેઓ પટકાય પણ છે, તેમને વાગે છે, તેમના કપડાઓ ગંદા થાય છે, પરંતુ આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું અને કોઈ પણ ત્યાં ફરક્યું નથી અને વારંવાર ત્યાં આગળ જે ખાલી લાઈનો જે તૂટી જાય છે તે રિપેર કરવા જાય છે, પરંતુ તે પણ યોગ્ય રિપેરિંગ ન થતાં ત્યાંના લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે અને હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તો માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે અહીંયાના જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે.